તો હોળી ધૂળેટીના તહેવારને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે અને ત્યારે આ તરફ દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। તો કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયા છે, ગરબા લઈ રહ્યા છે, રાસ લઈ રહ્યા છે અને ભજન ઉપર ઝૂમી પણ રહ્યા છે। દ્વારકાધીશના દ્વારે અસંખ્ય લોકો છે, ચાલીને આવતા હોય છે। એવા જ એક પગપાળું છે કે જેમણે પગમાં ચપ્પલ પણ નથી પહેર્યા અને દ્વારકાધીશના દ્વારે તેઓ જઈ રહ્યા છે। તેમની સાથે પણ વાતચીત કરીશું, તેમની વાત જાણીશું કે જે પ્રકારે શ્રી કૃષ્ણ સાથે નાતો જોડાયેલો છે, જન્મો જન્મનો નાતો તમામ પગપાળુઓનો, તેમની સાથે વાતચીત કરીશું। તમારું નામ શું છે ભાઈ, ક્યાંથી આવ્યા છો આપ? મારું નામ છે ચિરાગ ઉપાધ્યાય। હા, ક્યાંથી તમે ચાલવાનું શરૂ કર્યું? તો વાંકાનેરથી। વાંકાનેરથી, અચ્છા। શું કહેશો, અહીં દ્વારકા જવાના દ્વારે કેવી રીતે નક્કી થયું કે દ્વારકા જવું છે? બસ અચાનક જ વિચાર આવ્યો કે હાલો ભાઈ દ્વારકા જવું છે। તો પછી ઘરની બહાર નીકળો તો નીચે જોયું તો ચપ્પલ પહેર્યા નહોતા। તો મેં કીધું હવે પાછો ઘરે હું ધક્કો ખાય, તો ઉઘાડા પગે નીકળી ગયા। હવે ધીમે ધીમે કરતા અહીંયા પહોંચી ગયા। અમારે 270 કિલોમીટરનું થાય ટોટલ 270 કિલોમીટર થાય ને 270 કિલોમીટર તમે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છો ને આટલા ખુલ્લા પગે ચાલ્યા, બસ મનમાં આવ્યું, ઘરમાંથી નીકળી ગયા, મનમાં આવી ગયું, ઘરમાંથી નીકળી ગયા। હા, અને દ્વારકાધીશ માટે કેટલી શ્રદ્ધા છે, કારણ કે મનમાં આવ્યું, તમે ઘરેથી નીકળ્યા અને જે પ્રકારે અહીં કહી શકાય કે આપ ખુલ્લા પગે ચાલી રહ્યા છો। દ્વારકાધીશનું આટલા બધાની ઈચ્છા પૂરી કરે તો મારી એક તો કરશે જ ને। એટલે મનોકામના સાથે ચાલો છો? હા, મનોકામના છે, એક છે ને એ પૂરી કરી દેશે, એ 1000%ની વાત છે। તો જ ઉઘાડો પગે નીકળો, નકર તો પછી ચપ્પલ પહેરી, બૂટ પહેરીને, શૂઝ પહેરીને નો નીકળી। કોઈ કષ્ટ પડ્યો આટલા દિવસ? કાંઈ કોઈ જાતનું નહીં, કોઈ જાતનું નહીં। ક્યારે નીકળ્યા હતા તમે? હું નીકળ્યો તો મંગળવારે સાંજે 4 વાગે, ગયા મંગળવારે સાંજે 4 વાગે, ગયા મંગળવારે। અચ્છા, અને આજે બસ 4 દિવસમાં પહોંચી ચૂક્યા છો અહીંયા? 4 દિવસની અંદર આપ જુઓ તો પગની હાલત પણ એ પ્રકારની છે। આ તો એક ફોડલું થયું છે પણ એ કાંઈ ડિસ્ટર્બ કરતું નથી, એટલે એને એમને રાખ્યું છે। પછી અહીંયા કંઈક સારવાર કરી અને પાટા પીંડે કંઈક કરાવી લઈશ। ખુલ્લા પગે તેઓ બસ ચાલી રહ્યા છે, થોડું કષ્ટ પડી રહ્યું છે, પરંતુ તેમને તો જવું છે દ્વારકાધીશના દ્વારે। અને કહેવાય છે ને કે શ્રી કૃષ્ણ જેને બોલાવે છે તે આ રીતે બોલાવે છે, ઉઘાડા પગે બોલાવે છે। ઘરે ચપ્પલ પહેરવા પણ પાછા નથી ગયા ચિરાગભાઈ, અને બસ તેમણે શરૂઆત કરી ત્યારથી તેઓ 4 દિવસે દ્વારિકા પહોંચી ચૂક્યા છે, 270 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા। તો કહેવાય છે કે દ્વારિકાધીશ જેને બોલાવે છે તે દ્વારકામાં દર્શન કરવા માટે પહોંચે છે ને એને જ તે લાહવો મળતો હોય છે। અમારા સહયોગી દીપિકાને પણ એ લાહવો મળી રહ્યો છે। દીપિકા, કેવા રંગ જોવા મળી રહ્યા છે અત્યારે દ્વારકામાં? આજે તો દ્વારકાધીશના ઠાઠ માઠ જ કંઈક અલગ છે। આજે શ્વેત રંગના વાઘામાં દ્વારકાધીશના દર્શન કરવા માટે હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી। 1 થી 5 મંદિર બંધ હશે, એટલે અત્યારે હું તમને ખાસ કરીને ગોમતી ઘાટના વિઝ્યુઅલ્સ બતાવી રહી છું। સંધ્યા, ગોમતી ઘાટની અંદર આપ જોઈ રહ્યા છો અસંખ્ય લોકો છે ગોમતી ઘાટના દર્શન કરી રહ્યા છે। આ સૌથી મહત્વની વાત છે કે વસંત પંચમીથી લઈને ખાસ કરીને ફાગણની પૂનમ સુધી હોળીના દિવસે વિશેષ પ્રકારે રંગોત્સવ છે તે મનાવવામાં આવે છે, જેની શરૂઆત વસંત પંચમીથી શરૂ થઈ જાય છે। ઠાકોરજીને અબીલ ગુલાલની પોટલી પણ અર્પણ કરવામાં આવે છે અને કેસુડાના રંગથી, કેસરના જળથી ઠાકોરજીને રમાડવામાં આવે છે। દ્વારકાનાથ અને હોળીના ઠાઠ અહીં કોઈ નથી ભૂલી શકતું। કાળિયા ઠાકોરના દરબારમાં દ્વારકાધીશને રાજા કહેવાય છે, એટલે જ તેમની સાથેની જે હોળી હોય છે તે પણ ભવ્ય હોય છે, શાહી હોય છે। અને આ ભવ્ય અને શાહી પરંપરા સાથે યાત્રિકો છે જ્યારે અહીં આવે ત્યારે તંત્ર દ્વારા પણ જે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, સામાન ઘર છે તે પાસે હું અત્યારે છું, સાથે ખાસ કરીને જૂતાનું સ્ટેન્ડ છે તે બનાવવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે તમે ઘરમાંથી 1 પણ રૂપિયો લઈને ના નીકળ્યા હોય ને તો પણ અહીં પહોંચીને દ્વારકાધીશના દર્શન થઈ શકાય। તમને અહીં અલગ અલગ સેવા કેમ્પ પણ જોવા મળે, પાણીની પણ વ્યવસ્થા જોવા મળે અને દરેક સેવા કેમ્પ છે દરેક પ્રકારની સેવા આપી રહ્યું છે। મોબાઈલ ચાર્જ કરવાથી લઈને નાવાના પાણી સુધીની સેવા કેમ્પ છે તે સેવા પૂરી પાડી રહ્યું છે। યાત્રાળુઓ છે તેમની સાથે પણ વાતચીત કરીશું। क्या नाम है आपका, कहाँ से आओ आप? मैं आगरा से आई हूँ, मेरा नाम विनीता शर्मा है। जय श्री कृष्णा, राधे 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 राधे। हम ब्रिज की होली छोड़कर आज द्वारिकाधीश मंदिर में हमने द्वारिकाधीश मंदिर में होली देखी तो बड़ा अच्छा लगा। हाँ। कि वहाँ पैदा हुए और यहाँ के राजा बने और उन्होंने इतना अच्छा उत्सव है ये
कि मन खुश हो गया मन खुश हो मन गया। खुश हो गया